Hello friends, welcome to my YouTube channel. I am Paras Dey, the faculty of English. In today's video, I am going to talk about present perfect tense. So let's start. Present perfect tense is always connects the past and the present. પૂર્ણ વર્તમાનકાળ છે હંમેશા વર્તમાન અને ભૂતકાળને એકબીજા સાથે જોડે છે. If we talk about the verb form of present perfect tense, તો એમની અંદર ક્રિયાપદનું રૂપ છે હેવ ઓર હેઝ વિથ પાસ્ટ પાર્ટિસિપલ. હેવ કે હેઝની સાથે ક્રિયાપદ છે એ ભૂતકૃદનના ફોર્મમાં આવે છે V3. સો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ અફર્મેટિવ સેન્ટેન્સ. હકાર વાક્યની અંદર સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એન્ડ ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. અહીંયા જે હેવ કે હેઝ મૂકવાનું થાય છે એ કર્તા એટલે કે સબ્જેક્ટને ધ્યાનમાં રાખીને મૂકવાનું થતું હોય છે. જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે હેઝ મૂકવાનું, બાકી આઈ વી યુ ધે કે બહુવચનના રૂપ સાથે હેવ મૂકવાનું થતું હોય છે. એમના એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. રાજ હેઝ પ્લેડ ક્રિકેટ જસ્ટ નાવ. રાજ હમણાં જ ક્રિકેટ રમીને આવ્યો અથવા તો રમ્યો. ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, અસર જોવા મળે છે. જસ્ટ નાવ they have already read books. તે બહુવચન છે એટલે હેવ મૂકવામાં આવે છે. અહીંયા પહેલા એક્ઝામ્પલમાં જોયું તો પ્લેનું પ્લેડ થઈ જાય છે, ક્રિયાપદનું ભૂતકૃદન. બીજું એક્ઝામ્પલ છે એમાં રીડનું રીડ જ તમને દેખાશે, પણ એકચ્યુઅલમાં રીડ એવું ક્રિયાપદ છે કે જેમ કટ 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 જેના ત્રણેય રૂપ એક સરખા હોય એમાં રીડના પણ ત્રણેય રૂપ એક સરખા છે, માત્ર એમનું પ્રનાઉન્સિએશન ઉચ્ચારણ છે એમાં તફાવત જોવા મળે છે. રીડ રેડ રેડ એવું થતું હોય છે. They have already read books. એમણે હમણાં જ પુસ્તકો વાંચ્યા. She has done her homework recently. તેણીએ એનું હોમવર્ક હમણાં જ પૂર્ણ કર્યું. અહીંયા ડુનું ડન થઈ જાય છે, જે ક્રિયાપદનું ભૂતકૃદન છે. ડુ ડીડ ડન. ડન છે ત્રીજું ફોર્મ કહેવાય છે, જેને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદન કહેવામાં આવે છે. અહીંયા જોઈએ આપણે આઈ વી યુ ધે સાથે હેવ આવે છે, ક્રિયાપદનું ભૂતકૃદન પ્લેનું પ્લેડ. હી સી ઇટ કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે એમની સાથે હેઝ મૂકવાનું હોય છે અને એમની સાથે ક્રિયાપદ ભૂતકૃદનમાં એટલે કે પ્લેડ. નેગેટિવ સેન્ટેન્સમાં વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એન્ડ ઓબ્જેક્ટ. કરતા એને અનુરૂપ હેવેઝ, એના પછી નોટ મૂકવાનું, ત્યાર પછી ભૂતકૃદન મૂકવાનું રહેશે. એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ નકાર વાક્યના. રાજ હેઝ નોટ પ્લેડ ક્રિકેટ યેટ. રાજ હજુ ક્રિકેટ રમ્યો નથી. દે હેવ નોટ રીડ બુક્સ યેટ. હજુ સુધી એ લોકોએ પુસ્તકો વાંચેલા નથી. સી હેઝ નોટ ડન હર હોમવર્ક. તેણી એનું હોમવર્ક કરેલું નથી. નકાર અને હકાર વાક્યમાં તફાવત એટલો જ જોવા મળશે કે હેવ કે હેઝ પછી આમાં નોટ આવે છે, બાકી કોઈ ચેન્જીસ રહેતા નથી. નોટ મૂકવાની જગ્યા છે એ હેવેસ પછી, મતલબ જો ભૂતકૃદન છે અને હેવેસ છે બંનેની વચ્ચે નોટ આવવું જોઈએ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની વાત કરીએ આપણે. એની પહેલાં આઈ વી યુ ધે સાથે હેવ આવશે, હી સી ઇટ સાથે હેઝ આવશે. હેવ નોટ, વી હેવ નોટ પ્લેડ, સી હેઝ નોટ પ્લેડ. મતલબ જે આગળના રૂપ જોઈએ એ જ રીતના રૂપ ફરીથી આપણે રિપીટ કરેલા છે દરેક ટેન્સની અંદર, આપણે જોઈએ છીએ એ જ ફોર્મેટની અંદર. હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એમની અંદર પહેલાં હેવેસ આવે છે, દેન આફ્ટર સબ્જેક્ટ. આ જે સબ્જેક્ટને અનુરૂપ આગળ હેવ કેસ મૂકવાના થતા હોય છે. ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ભૂતકૃદન એન્ડ ઓબ્જેક્ટ એન્ડ ક્વેશ્ચન માર્ક. હેઝ રાજ પ્લેડ ક્રિકેટ. રાજ છે થર્ડ પર્સન સિંગ્યુલર હી તરીકે આઈડેન્ટિફાઈ થાય છે એનું પ્રનાઉન, તો એમને ધ્યાનમાં રાખીને હેઝ મૂકવામાં આવેલું છે. હેવ ધે એવર રીડ ધીસ બુક. ધે છે બહુવચન છે એટલે હેવ મૂકવામાં આવે છે. હેઝ સી ડન હર હોમવર્ક બાય નાવ. સી છે એટલે હેઝ મૂકવામાં આવેલું છે. તો અહીંયા આ ક્વેશ્ચન ફોર્મ મૂકવામાં આવેલા છે. કોઈ ફરક નથી, માત્ર ને માત્ર પ્લેસીસ ચેન્જીસ થાય છે. બીજા આપણે પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ક્રિયાપદના રૂપમાં ફેરફાર થતા હોય છે. હેવ કે હેઝ મૂકવામાં ડુ ડઝ પ્રમાણે મૂળ રૂપ આવતું એવું કશું નથી આમાં.
પૂર્ણ વર્તમાન કાળ છે એમાં કર્તાને અનુરૂપ હેવેસ આગળ મૂકવાનું પ્રશ્નાર્થ વાક્યમાં, અને ક્રિયાપદનું જે રૂપ હોય એનું ભૂતકૃદન V3 મૂકવાનું રહેતું હોય છે. આ એક ખાસ યાદ રાખવું. એમના ફોર્મ જોઈએ તો હેવ યુ પ્લેડ, યુ આઈ વી યુ ધેય સાથે હેવ આવશે ક્વેશ્ચનની અંદર, હી સી ઇટ સાથે ક્વેશ્ચનમાં આગળ હેઝ આવશે અને ક્રિયાપદનું ભૂતકૃદન. હવે એમના યુસેજીસ એટલે કે જે કંઈ ઉપયોગો છે એમની વાત કરીએ કે કઈ જગ્યાએ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. ખાસ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ is used to talk about an action which started in the past and continues in the present. ભૂતકાળમાં ક્રિયા શરૂ થઈ ગઈ છે અને વર્તમાનમાં એ ક્રિયા ચાલુ છે. આ ઘણી જગ્યાએ આ પ્રકારના રૂલ્સ જોવા મળશે તમને. ચાલુ કાળમાં પણ આવશે ને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં પણ આ જ પ્રકારની ક્રિયા કદાચ જોવા મળી શકશે તમને. તો એ ખાસ યાદ રાખવું તમારે. તો એમાં એના જે કીવર્ડ્સ હોય ને એમને ધ્યાનમાં રાખીને એનું ભાવાર્થ પ્રમાણે ક્રિયાપદનું રૂપ મૂકવું. એક્ઝામ્પલ્સ જોઈએ તો આઈ હેવ બોટ અ ન્યૂ કાર. એની અસર જોવા મળશે અત્યારે. એ આઈ હેવ બોટ એ ન્યૂ કાર, મેં એક કાર ખરીદેલી છે. કાર ખરીદવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ અસર જોવા મળે છે. સી હેઝ બીન ઇન ધ સ્કૂલ સ્ટીલ નાવ, હજુ સુધી તેણી સ્કૂલમાં છે. બીનું બીન થઈ જાય છે, મતલબ કે કોઈ વ્યક્તિ અસર ચાલુ થઈ ગઈ છે. મતલબ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, સી હેઝ બીન ઇન સ્કૂલ સ્ટીલ નાવ. શાળાએ સવારે ગયેલી હોય, બપોર સુધીનો સમય હોય તો 10-11 વાગે કોઈ વાત કરે તો કે તેણી હજી સ્કૂલે છે, એટલે હેઝ બીન ઇન સ્કૂલ સ્ટીલ નાવ. સેકન્ડ યુસેજ વાત કરીએ તો ધીસ ટેન્સ ઇઝ યુઝ ટુ ટોક અબાઉટ પાસ્ટ એક્શન વિચ હેઝ એન ઇફેક્ટ ઇન પ્રેઝન્ટ. કોઈ ભૂતકાળની ક્રિયા હોય, ભૂતકાળમાં થયેલી પણ એની અસર જોવા મળતી હોય. પહેલામાં વાત કરી કે ક્રિયા હજુ ચાલુ છે, પૂર્ણ ન થયેલી હોય, આમાં અસરની વાત કરે છે. મેજોરિટી વાત એવી છે કે ક્રિયાની જે વાત છે એ વર્તમાનમાં જોડાયેલી હોય. તો અહીંયા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો સમવન હેઝ બ્રોકન ધ વિન્ડો. તમે વિન્ડો જુઓ તો વિન્ડો બ્રોકન હોય, તૂટેલો, તો કોઈકે તોડી દીધેલી છે. ક્રિયા તોડવાની પૂરી થઈ ગયેલી છે. સમવન હેઝ બ્રોકન, બ્રેક, બ્રોક, બ્રોકન. બ્રોકન છે વર્બનું ત્રીજું ફોર્મ છે. તો અહીંયા હેઝ સાથે ક્રિયાપદનું ભૂતકૃદન મૂકવામાં આવેલું છે. સેકન્ડ એક્ઝામ્પલ, આઈ હેવ જસ્ટ ટેકન માય લંચ, કે મેં મારો લંચ હમણાં જ લીધો. લંચ ઓલરેડી મેં ફિનિશ કરી લીધેલો છે પણ હજી એની ક્રિયા પ્રોસેસ છે એ જોવા મળે છે. તો એને ધ્યાનમાં રાખીને હેવેસ સાથે ક્રિયાપદનું ભૂતકૃદન મૂકવામાં આવે છે. ત્યાર પછીનું વાત કરીએ, ધીસ ટેન્સ ઇઝ યુઝ ટુ ટોક અબાઉટ એન પાસ્ટ એક્શન વેર ટાઈમ ઓફ એક્શન ઇઝ નોટ મેન્શન. કે ભૂતકાળની કોઈ પણ ક્રિયા હોય પણ ભૂતકાળનો સમય દર્શાવેલો ન હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ કન્સિડર કરવાનો રહેશે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ, આઈ હેવ વિઝિટેડ લંડન, કે મેં લંડનની મુલાકાત લીધેલી છે. તો અહીંયા લંડન ક્યારે ગયેલો, ક્યારે મુલાકાત લીધેલી એ સમયનું સ્પેસિફિકેશન કરવામાં નથી આવેલું, એટલા માટે થઈને પૂર્ણ વર્તમાન કાળ કન્સિડર કરવાનો રહેશે. ભૂતકાળની ક્રિયા હોય અને ભૂતકાળનો સમય મેન્શન કરવામાં ન આવેલો હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ સમજવાનો રહેશે. ત્યાર પછી જોઈએ, ધીસ ટેન્સ ઇઝ યુઝડ ટુ ઇન્ડિકેટ એન એક્શન ઇન ધ ઇમિડિયેટ પાસ્ટ. નજીકના ભૂતકાળ સાથે સંબંધિત ક્રિયા દર્શાવવામાં આવેલી હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ લાગે છે. આ પેરેલલ નિયમ છે. બીજા નિયમની વાત કરીએ એમની સાથે, આઈ હેવ ફિનિશ ધ બુક. જેમ મેં વાત કરી આઈ હેવ જસ્ટ ટેકન માય લંચ, એના જેવું છે કે આઈ હેવ ફિનિશ ધ બુક, મેં હમણાં જ બુક પૂર્ણ કરેલી. પ્લીઝ ક્લોઝ ધ ડોર, વાય હેવ યુ નોટ ક્લોઝ ઇટ યેટ. મહેરબાની કરીને ક્લોઝ ડોર કરો, શા માટે તમે હજુ સુધી દરવાજો બંધ કરેલો નથી. તો ક્રિયા છે એ ઇમિડિયેટ પાસ્ટ સાથે જ કનેક્ટેડ હોય એવું દર્શાવવા માટે થઈને તમે આ કાળ યુઝ કરી શકો છો. એમના કીવર્ડ્સની વાત કરી લઉં તો જસ્ટ, જસ્ટ નાવ, ઓલરેડી, રિસેન્ટલી, એવર, નેવર, યેટ, કમ્પ્લીટલી, બીકોઝ. અને એ સિવાય આવે છે સિન્સ અને ફોર. સિન્સ અને ફોર છે એ મેજોરિટી પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આવે છે. ક્યારેક આ ટેન્સમાં યુઝમાં લેવામાં આવતા હોય છે.
ફરીથી વાત કરી દઉં કે પૂર્ણ વર્તમાન કાળ છે એ વર્તમાન અને ભૂતકાળને એકબીજા સાથે જોડે છે. ખાસ મેજર ઉપયોગ એનો એ છે કે કોઈ પણ ક્રિયા છે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી હોય અને વર્તમાનમાં એમની અસર જોવા મળતી હોય, કોઈ પણ અસર જોવા મળતી હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ ઉપયોગમાં લેવાય છે. જેમ કે આઈ હેવ જસ્ટ ટેકન માય લંચ, મેં મારો લંચ હમણાં જ લીધો. આઈ હેવ જસ્ટ ફિનિશ્ડ માય હોમવર્ક, મેં મારું હોમવર્ક હમણાં જ પૂર્ણ કરેલું છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ અસરની વાત કરીએ તો હજુ જોવા મળતી હોય છે, ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. હવે એમના વર્બ ફોર્મની જે આપણે વાત કરી તો ક્રિયાપદના જે રૂપ મૂકવામાં આવતા હોય છે ને ભૂતકૃદંતના, તો એમના બે પ્રકાર જોવા મળતા હોય છે. એક છે રેગ્યુલર વર્બ્સ. તો રેગ્યુલર વર્બ્સની વાત કરીએ તો પાસ્ટ ફોર્મ એન્ડ ધ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધીસ વર્બ્સ એન્ડ વિથ ઈડી. આ બંને જગ્યાએ કામ આવશે, ભૂતકૃદંત અને ભૂતકાળના રૂપ બંને માટે. તો ક્રિયાપદના રૂપ છે ને એ એક રેગ્યુલર ફોર્મ હોય છે ને એક ઇરેગ્યુલર ફોર્મ તરીકે હોય છે. જે રેગ્યુલર ફોર્મ હોય એના પાસ્ટ ફોર્મ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત છે ને એ ઈડી લગાડવાથી બની જતા હોય. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, મેન વર્બ તરીકે પહેલા જોઈએ તો વર્ક. વર્ક છે એક મૂળ ક્રિયાપદ છે, એનું પાસ્ટ ફોર્મ ભૂતકાળનું રૂપ જોઈએ V2 તો વર્ક થાય છે, ઈડી લાગે છે. એ જ રીતે પાસ્ટ પાર્ટિસિપલ છે એ પણ સેમ થાય છે, એમાં કોઈ ફરક નથી હોતો, વર્કડ જ રહે છે, ઈડી લાગે છે માત્ર. એવી રીતે પ્લે, તો પ્લેનું પ્લેડ અને પ્લેડ, ભૂતકાળ અને ભૂતકૃદંત બંને સેમ થાય છે, માત્ર ને માત્ર ઈડી લાગે છે. આ પ્રકારના જે વર્બ ફોર્મ છે એ રેગ્યુલર વર્બ ફોર્મ કહે. એ સિવાયના જે છે ઇરેગ્યુલર વર્બ્સ, તો એમની અંદર વાત કરીએ તો પાસ્ટ ફોર્મ્સ એન્ડ ધ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધીસ વર્બ્સ હેવ ડિફરન્ટ ફોર્મ એન્ડ ઇટ્સ ડુ નોટ એન્ડેડ વિથ ઈડી. આ પ્રકારના જે રૂપ છે ને, આ પ્રકારના રૂપ એમની અંદર વાત કરું તો એ ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત બંને અલગ હોય છે. એટલે કે ત્રણ ફોર્મ અલગ જોવા મળશે. એનું મૂળું રૂપ અલગ હોય ક્રિયાપદનું, એનું ભૂતકાળનું રૂપ અલગ થશે અને એનું ભૂતકૃદંત પણ અલગ થશે. મેન વર્બ તરીકે ગો હોય તો ગોનું શું થાય? ભૂતકાળનું રૂપ ગો. ગોનું શું થશે? વેન્ટ. અને ભૂતકૃદંત થશે ગોન. ગો, વેન્ટ અને ગોન. વેન્ટ છે એ ભૂતકાળનું રૂપ છે અને જે અત્યારે આપણે કાળમાં વાત કરીએ છીએ પૂર્ણકાળની અંદર, તો એમાં આવશે ગોન. ગીવ, ગેવ, ગીવન. સી, શો, સીન. ડુ, ડીડ, ડન. તો આ રીતે જે ઇરેગ્યુલર વર્બ હોય એમાં ખાસ ધ્યાન રાખવું, એનું V3 મૂકવાનું, V2 ભૂલથી ના મુકાય છે એ ખાસ કાળજી રાખવી. જે પાસ્ટ પાર્ટિસિપલ છે ક્રિયાપદનું ભૂતકૃદંત, ગોન છે, ગીવન છે અને સીન છે, એ ત્રીજું ફોર્મ છે એ મૂકવાનું રહેતું હોય છે. તો આજે આપણે વાત કરી છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. એન્ડ જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ગમે તો લાઈક કરજો, બીજા સાથે શેર કરજો અને આવનારા નવા બીજા કાળના વિડીયો માટે થોડી રાહ જુઓ. થેન્ક યુ.